સફળતા મેળવવા માટેનું બીજું સૂત્ર પોતાની જાતને ઓળખવાનું છે. પોતાની જાત એટલે અમુક વ્યક્તિ નહીં, પણ પોતાનું સાચું સ્વરૂપ શું છે તેનું જ્ઞાન મેળવવાનું છે. સ્વામી વિવેકાનંદજી કહે છે કે મનુષ્ય કંઈ સામાન્ય દુર્બળ પ્રાણી નથી, પણ તેની અંદર જે મહાન આત્મા રહેલો છે તે જાગૃત થતાં તેની સઘળી દુર્બળતા ચાલી જાય છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે કે આહા, જો તમે તમારી જાતને જાણતા હો તો તમે તો આત્મા છો, પરમાત્મા છો. હું તમને મનુષ્ય કહીને બોલાવું ત્યારે મને લાગે છે કે ખરેખર હું ઈશ્વરની નિંદા કરી રહ્યો છું. એક વખત એક સગર્ભા સિંહણે રસ્તો ઓળંગવા માટે છલાંગ લગાવી, પણ તે રસ્તો ઓળંગી ન શકી અને રસ્તા વચ્ચે જ ફસડાઈ પડી અને બચ્ચાને જન્મ આપીને તે મરી ગઈ. હવે તાજું જન્મેલું સિંહ બાળ રસ્તા વચ્ચે પડ્યું હતું. ત્યાં ઘેટાનું ટોળું પસાર થયું. ઘેટાઓએ આ સિંહ બાળને પોતાના ટોળામાં લઈ લીધું. હવે એ સિંહ બાળ ઘેટાની જેમ જ ઉછળવા લાગ્યું. તે ઘેટાઓની જેમ જ ઘાસ ખાવા લાગ્યું, ઘેટાની જેમ જ બે બે બોલવા લાગ્યું, ઘેટાઓની જેમ જ સિંહ, વાઘ વગેરે હિંસક પ્રાણીઓથી ડરી ડરીને નાસી જવા લાગ્યું. ભલે તે આકારમાં સિંહ જેવું હતું, પણ વાસ્તવમાં ઘેટાનું જ વર્તન કરવા લાગ્યું. હવે એક દિવસ એક સિંહ ત્યાંથી પસાર થયો. તેણે જોયું તો ઘેટાના ટોળાની વચ્ચે એક સિંહ ચાલ્યો જાય છે, પણ એને ઘેટાની જેમ ઘાસ ખાતો અને બે બે કરતો જોઈને પેલા સિંહને ભારે આશ્ચર્ય થયું. તેણે એ સિંહને પકડી લીધો અને ટોળામાંથી જુદો કરી અને કહ્યું, અરે, તું બે બે કેમ કરે છે ને ઘાસ કેમ ખાય છે? તું તો સિંહ છો, સિંહ! મારા જેવો જ સિંહ છો. મારી જેમ ગર્જના કર. આમ કહીને એ સિંહે ગર્જના કરી તો પેલો ઘેટા સિંહ થથરી ગયો અને બે બે કરવા લાગ્યો. તેણે કહ્યું કે હું ક્યાં સિંહ છું, હું તો ઘેટું છું, ઘેટું! બે બે! તેની આવી વાતો સાંભળીને પેલા સિંહને ભારે ગુસ્સો આવ્યો અને ફરી કહ્યું કે તું ઘેટું નથી, સિંહ છો, સિંહ, જંગલનો રાજા! બધા તારાથી ધ્રુજે. તું આમ ઘેટાની જેમ બે બે કરે છે, ચાલ ગર્જના કર. પણ તોય આમ ઘેટાની જેમ બે બે કરે છે અને ઘેટા સિંહ બે બે જ કરવા લાગ્યો. એટલે પછી પેલા સિંહે તેને ગળેથી પકડ્યો અને તળાવ કિનારે લઈ ગયો. તળાવના પાણીના પ્રતિબિંબમાં તેનું મોઢું બતાવી કહ્યું, જો આ તું છે ને અસલ મારા જેવો જ સિંહ, તો પછી મારી જેમ ત્રાડ પાડ. અને ઘેટા સિંહે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું ને તેની અંદરનો અસલી સિંહ જાગી ગયો. જેવું તેને તેના સાચા સ્વરૂપનું ભાન થયું કે તેણે એવી ગર્જના કરી કે આખું જંગલ ગાજી ઉઠ્યું. આ વાર્તા દ્વારા સ્વામીજી એમ શીખવે છે કે જ્યારે આપણે આપણા સાચા સ્વરૂપને જાણશું, આપણે જેને સાચું માની બેઠા છીએ એ આપણા મિથ્યા સ્વરૂપને દૂર કરી દેશું, ત્યારે જ આપણે અનંત શક્તિનો અનુભવ કરી શકીશું. અરે ઓ સિંહો, ઊભા થાઓ અને અમે ઘેટા છીએ એવા ભ્રમને ખંખેરી નાખો. તમે અજર અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો. તમે જડ પદાર્થ નથી, શરીર નથી. જડ પદાર્થ તમારો દાસ છે, તમે તેના દાસ નથી.